નમસ્કાર મિત્રો, બોટાદથી ખેડૂતોના હિત માટે રાજુભાઈની આગેવાનીમાં શરૂ થયેલી ખેડૂતોની આ લડાઈની અંદર જે ખેડૂત મહાપંચાયત હતી એમની અંદર હું પોતે પણ સમર્થન આપવા માટે ગયેલો. આ સમગ્ર લડાઈ ખેડૂતોનો અવાજ બનવા માટેની લડાઈ હતી. છતાં પણ રાજુભાઈ કરપડા ઉપર, મારી ઉપર અને અમારી સાથે અન્ય બીજા 83 થી 85 જેટલા લોકો ઉપર ગંભીર કલમો લગાડી છે. પણ અમે ભાજપની આ ખોટી ફરિયાદોથી ડરતા નથી, એના ફરિયાદોથી ડરવાના નથી અને એટલા માટે આવતીકાલે 16 તારીખે અમે ખેડૂતોના હિત માટે અને જે ત્યાં ખેડૂતો પકડાયા છે એને છોડાવવા માટે અમે અનશન ઉપર બેસવાના છે. અમને ખબર છે કે પોલીસ અમને પકડીને લઈ જવાની છે, અમારે જેલમાં જવાનું છે, પણ એનાથી અમને 1% પણ રંજ નથી. પણ હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ કરું છું કે રાજુભાઈ કરપડા અને હું અને અમારી સાથે બીજા 83 લોકો તમારા માટે એક જેલની લડાઈ લડી રહ્યા છે. ત્યારે આ જે ખેડૂતોની ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિને તમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રાખજો. સોશિયલ મીડિયામાં આ ખેડૂતોની લડાઈ જે છે એને ચાલુ રાખજો અને આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ આનો જડબાતોડ જવાબ આપજો. અને સાથે સાથે બીજી એક વાત આપને ઉમેરવા માંગુ છું કે થોડા દિવસથી ભાજપના અમુક લોકોએ એવું ચાલુ કર્યું છે કે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ ને બધા નીકળ્યા નથી. અમે એ મહાપંચાયતમાંથી નીકળ્યા નહોતા. ત્યાં પરિસ્થિતિ જે તંગ થઈ, પોલીસ પ્રશાસન અટકાયત કરવા માટે આવી, જે પરિસ્થિતિ તંગ થઈ અને જો રાજુભાઈ કરપડાની કે મારી ધરપકડ કે અટકાયત થઈ હોત તો કદાચ પરિસ્થિતિ આનાથી પણ વધારે ખરાબ ઊભી થઈ ગઈ હોત. અને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતોએ અમને બંનેને પકડીને બહાર કાઢ્યા છે. અને એવું ભૂતકાળમાં જે હાર્દિક પટેલ વખતેના આંદોલનમાં ધરપકડના કારણે જે ઘટનાઓ બની એવી ઘટનાઓ ત્યાં એ ગામમાં ન બને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતોએ એમને બંનેને બહાર કાઢ્યા. એટલે એ સમજદાર ખેડૂતો જે છે એમણે આ નિર્ણય લીધો હતો. એટલે ખોટી એવી અફવાઓ જે ફેલાવી રહ્યા છે એને પણ તમે પૂછજો કે ત્યાં કદાચ ધરપકડ કે અટકાયત થઈ ગઈ હોત અને કદાચ કાંઈ અઘટિત ઘટના બની ગઈ હોત તો શું ભાજપવાળાઓ તમે આ જ કરાવવા માંગો છો? આ સૌથી મહત્વનો સવાલ છે. અને એનાથી પણ વિશેષ હું તમામ ખેડૂતોને કહું છું કે આ લડાઈની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે સાથ અને સમર્થન આપજો.